ઇકોનોમિક્સમાં તમારે ચેપ્ટર 2ની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના તફાવત સુધી ચાલેલું. ત્યાર પછી અત્યારે હાલમાં આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ વિકાસના નિર્દેશકો. હવે તમારે અત્યારે હાલમાં તમારે જે પણ આ ચલાવું છું એવું તમને ફરી વખત રિપીટ કરાવી લઈશ, પણ અત્યારે હાલમાં તમારું જે ટાઈમ વેસ્ટ થાય છે, ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે હું તમને જેટલું પણ કરાવું છું એટલું હું તમને હોમવર્ક આપતી રહીશ. એટલું હોમવર્ક તમારે કરી લેવાનું અને જેટલું પણ મોડે કરવા આપું છું એટલું મોડે કરવાની. ને ઇવન આપણે એક્ઝામ પણ રાખીશું કે જે તમે તમારા ઘરે એક્ઝામ રાખી શકો છો 4 થી 5 મહિના. તો હું તમને ટાઈમિંગ આપી છે, એ ટાઈમમાં તમારે એક્ઝામ અટેન્ડ કરવાની રહેશે અને ઓનેસ્ટલી બેસીને તમારે એનું અટેન્ડ કરવાનું રહેશે જે પણ ક્વેશ્ચન છે એ. હવે અત્યારે હાલમાં આપણે વિકાસના નિર્દેશકો સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો એના માટે સૌથી પહેલાં તો હું તમને ઓરલી સમજાવી દઉં છું કે વિકાસના નિર્દેશકો એટલે શું. વિકાસના નિર્દેશકો એટલે શું ઓરલી સમજાવી રહી છું. હવે એની અંદર સૌથી પહેલાં હું તમને વિકાસના નિર્દેશકોનો ઓરલી અર્થ સમજાવી દઉં. એના પરથી તમને ખ્યાલ આવી જશે કે આનો મતલબ શું છે. હવે દેશની અંદર આર્થિક વિકાસ શબ્દ તમે સમજી ગયા, આર્થિક વૃદ્ધિ શબ્દ તમે સમજી ગયા. અહીંયા વિકાસના નિર્દેશકો એટલે મેઇન વિકાસ ઉપર તમારે અહીંયા આધારિત આખો ટૉપિક છે. વિકાસના નિર્દેશકો એટલે શું? તો દેશની અંદર વિકાસ થયો છે કે કેમ થયો છે, તો એની માત્રા કેટલી છે, એની ઝડપ કેટલી છે. ઇન શોર્ટ આપણે એટલું કહી શકાય કે આપણે એને દેશની અંદર જે પણ વિકાસ થયો છે એને માપવા માટેના કેટલાક પરિબળો, કેટલાક માપદંડો કે કેટલીક બાબતો જેને આપણે કહી શકીએ વિકાસના નિર્દેશકો. ફરી વખત હું રિપીટ કરું છું, વિકાસના નિર્દેશકો એટલે શું? તો દેશની અંદર આર્થિક વિકાસ થયો છે કે કેમ થયો છે, તો તેની માત્રા કેટલી છે, તેની ઝડપ કેટલી છે, તેની કક્ષા કેટલી છે વગેરેને માપવા માટેના કેટલાક પરિબળો, કેટલાક માપદંડો અથવા તો કેટલીક બાબતો જેને આપણે કહી શકીએ વિકાસના નિર્દેશકો. આપણે આ ચોપડીની અંદર ટોટલ 4 નિર્દેશકો તમારે સમજવાના છે. એ 4 નિર્દેશકોમાં સૌથી પહેલો છે, ધ્યાનથી સાંભળજો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. ત્યાર પછી સેકન્ડ છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્યાર પછી થર્ડ છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ PQLI, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ. બુકની અંદર તમારે ફૂલ ફોર્મ આપેલું છે. સપોઝ કે તમારી પાસે બુક નથી તો હું બુકના પિક પણ હું તમને આ વિડીયોની અંદર આપી દઈશ. ત્યાર પછી 4th નંબર છે માનવ વિકાસ આંક, જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ફરી વખત ચાર આપણે નિર્દેશકો સાંભળી લઈએ. સૌથી પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, ત્યાર પછી માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLI, ચોથું છે માનવ વિકાસ આંક જેને કહેવાય HDI. હવે આજના આ ટોપિકની અંદર હું તમને ઇન્ક્લુડ કરીશ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આપણે ફર્સ્ટ સમજવાનું છે. આખી વિડીયોની અંદર રાષ્ટ્રીય આવકનો પૂરેપૂરો ક્વેશ્ચન નહીં ઇન્ક્લુડ થાય એટલા માટે હું સેકન્ડ વિડીયો બનાવીશ અને એની અંદર બાકીનું જે વધેલો ટોપિક છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર એ હું એની અંદર ઇન્ક્લુડ કરીશ. હવે અહીંયા રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સૌથી પહેલાં આપણે સમજીએ. તો આની અંદર બુકની અંદર તમે જોઈ શકો છો કે બુકની અંદર સૌથી પહેલાં આ પેરેગ્રાફ આપેલો છે. એક પેરેગ્રાફ છે. ત્યાર પછી આ પેરેગ્રાફ સમજાવ્યા પછી હું તમને આ રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર એક કોષ્ટક આપેલું છે. કોષ્ટક મારે તમને સમજાવવાનું. કોષ્ટક પરથી આ કોષ્ટકમાં રજૂઆત, હવે રજૂઆત તમને કરતાં ફાવે કે કોષ્ટક જે પ્રમાણે કોષ્ટકમાં આંકડા આપેલા છે એ તમારે અહીંયા એની રજૂઆત કરવાની છે. જેમ તમે આલેખ દોરતા હતા અને એનું વિશ્લેષણ કરતા હતા એવી જ રીતે અહીંયા કોષ્ટક આંકડાકીય માહિતી છે અને એનું વિશ્લેષણ તમારે અહીંયા કોષ્ટકની રજૂઆતમાં કરવાનું છે. ત્યાર પછી અહીંયા મર્યાદા આપેલી છે. મર્યાદા 1 નંબર, ત્યાર પછી આ 2 નંબર અને ત્યાર પછી આ 3 નંબર. અહીંયા તમારો આ ટોપિક કમ્પ્લીટ થશે. ક્વેશ્ચન તમારો એવી રીતે પૂછાશે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સવિસ્તાર સમજાવો. ફરી વખત, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સવિસ્તાર સમજાવો, આવો ક્વેશ્ચન હશે. 5 માર્ક્સનો સવાલ તમારે ફર્સ્ટ ટેસ્ટમાં પૂછવાની શક્યતા છે. સૌથી પહેલાં હું તમને આ જે પેરેગ્રાફ છે એ તમને ક્લિયર કરાવીશ. આ પેરેગ્રાફની અંદર કંઈ જ ગોખવાની જરૂર નથી. જે પણ હું તમને સમજાવું છું, જે પણ તમને હું બોલું છું એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને સમજવાનું છે અને એના ઉપરથી તમારે આ ફર્સ્ટ પેરેગ્રાફ લખવાનો રહેશે. અહીંયા તમારો ટોપિક અહીંયા પૂરો થશે. તો અત્યારે હાલમાં હું તમને આ ફર્સ્ટ પેરેગ્રાફ સમજાવવા માટે
એક ચોપડાની અંદર જે પણ મેં પોઈન્ટ્સ લખેલા છે હું તમને સમજાવું છું. તમારી પાસે ચોપડી અને ચોપડો રાખવાનો છે કે જેથી કરીને નોટ ડાઉન તમે કરી શકો. હવે તમે બુકની અંદર ચોપડાની અંદર તમે જોઈ શકો છો. હવે સૌથી પહેલાં અહીંયા ધ્યાનથી સાંભળી લો. રાષ્ટ્રીય આવક એટલે શું? તમે 11th ચેપ્ટર નંબર 9 ઇકોનોમિક્સમાં તમે સમજી ગયા. રાષ્ટ્રીય આવક આખું ચેપ્ટર હતું. એની અંદર તમે સમજેલા હતા કે દેશની અંદર જેટલા પણ લોકો જે પણ કમાય છે એનું ટોટલ એને કહેવાય રાષ્ટ્રીય. પડી ખબર? દેશની અંદર જેટલી પણ પબ્લિક છે, જેટલી પણ જનતા છે, જે પણ કમાય છે બધાનો સરવાળો કરીને આપણે રાષ્ટ્રીય આવક શોધીએ છીએ. હવે એ ટોપિકની અંદર ક્લિયર હતું કે રાષ્ટ્રીય આવક એટલે શું. તો અહીંયા વૃદ્ધિદરનો મતલબ થાય વધારો. જે પણ વધારાનો દર છે એને આપણે વૃદ્ધિદર કહીએ છીએ. હવે આ ટોપિકની અંદર સૌથી પહેલાં આપણે સમજીએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર, એના ઉપરથી આર્થિક વિકાસ આપણે કેવી રીતે માપી શકીએ. તો એના માટેની સૌથી મેં એક નોટ ડાઉન કરેલી 5 લાઈન છે. એ 5 લાઈન જો તમે ધ્યાનથી સાંભળશો ને ધ્યાનથી સમજશો તો તમારો ટોપિક આખું ક્લિયર થઈ જશે. ત્યાર પછી જે કોષ્ટકના આંકડા છે એ તમારે 100% મોઢે કરવાના રહેશે. એવું નહીં કે ભાઈ આડેધડ તમે કંઈ પણ આંકડા લખી દો છો અને સાચું આપી દેશે, એવું નહીં બને. તમારે પરફેક્ટ આંકડા જોશે, કારણ કે MCQમાં પણ એ આંકડા પૂછાય છે. તો હવે આપણે અહીંયા સમજીએ સૌથી પહેલો પેરેગ્રાફ. હવે એની અંદર પહેલી લાઈન એવી છે, રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. હવે એક સિમ્પલ વસ્તુ છે કે દેશની અંદર લાંબા ગાળા સુધી રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. હવે આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં જો સતત અને એ પણ લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો આપણે સમજી શકીએ કે હા ભાઈ દેશની અંદર આર્થિક વિકાસ થાય છે. સાદી ને સિમ્પલ લાઈન છે અને એને તમારે ખાલી સમજવાની છે અને સમજીને ખાલી લખવાની છે. પેરેગ્રાફમાં ખાલી 5 લાઈન છે, બીજું કંઈ જ નથી. ક્લિયર? ફર્સ્ટ લાઈન કમ્પ્લીટ. ફરી વખત ધ્યાનથી સાંભળી લેજો. દેશમાં રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. દેન આફ્ટર સેકન્ડ લાઈન, જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. હવે દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં વધારો તો થાય છે પણ બહુ ઊંચા દરે, મતલબ કે બહુ વધારે પડતો વધારો તમને જોવા મળે તો દેશમાં જે પણ વિકાસ થયો છે એના વિકાસનો દર ઊંચો ગણાય છે. જે પણ ટકાવારીમાં વિકાસનો દર આવે એ દિન પ્રતિદિન તમને વધતો જોવા મળશે. ક્યારે? કે જ્યારે રાષ્ટ્રીય આવકમાં ઊંચા દરે વધારો થતો હોય. ક્લિયર? સમજાયો? આ સેકન્ડ લાઈન. ત્યાર પછી થર્ડ લાઈન, જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય. હવે અહીંયા ધ્યાનથી સાંભળી લેજો. દેશમાં રાષ્ટ્રીય આવકમાં વધારો તો થાય છે પણ ખૂબ જ નીચા દરે, મતલબ કે બહુ ઝડપથી વધારો નથી થતો, એનો દર ખૂબ જ નીચો છે. તો સામે વિકાસનો દર પણ મંદ જોવા મળે છે. મંદ એટલે ધીમ. ઓકે, ફરી વખત થર્ડ લાઈન ધ્યાનથી સાંભળી લેજો. જો રાષ્ટ્રીય આવકમાં વધારો તો થઈ રહ્યો છે પણ નીચા દરે વધારો થતો હોય તો દેશમાં આર્થિક વિકાસનો દર મંદ ગણાય. મંદ એટલે ધીમ. ક્લિયર? દેન ફોર્થ લાઈન, જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. એક સિમ્પલ વસ્તુ છે કે જો દેશની અંદર રાષ્ટ્રીય આવકમાં કોઈ જ પ્રકારનો, હવે ગયા વર્ષની કમ્પેરમાં આ વર્ષમાં કોઈ જ પ્રકારનો જો વધારો ન થતો જોવા મળે તો દેશની અંદર સ્થગિતતાની અવસ્થા એટલે સ્થિરતાની પરિસ્થિતિ કહેવાય કે ના વધારો ના ઘટાડો. ઓકે, જેવું છે એવું જ છે. દેશમાં કોઈ જ પ્રકારનો વિકાસ નથી થયો તો એવા પ્રકારની અવસ્થાને સ્થગિતતાની અવસ્થા કહેવામાં આવે છે. ફરી વખત ધ્યાનથી સાંભળી લેજો. જો રાષ્ટ્રીય આવકમાં કોઈ જ પ્રકારનો વધારો યા તો કોઈ જ પ્રકારનો ઘટાડો નથી થતો તો તેને સ્થગિતતાની પરિસ્થિતિ કહેવામાં આવે છે. દેન ફિફ્થ લાઈન, એ ધ્યાનથી, જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો તે આર્થિક વિકાસની પીછેહટની સ્થિતિ ગણાય છે. અહીંયા ધ્યાનથી સાંભળી લેજો. હવે જો રાષ્ટ્રીય આવકમાં કોઈ જ પ્રકારનો વધારો તો નથી, ઉપરથી જે ગયા વર્ષના આંકડા છે આપણી પાસે એનાથી પણ ઘટી રહ્યો છે, રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, તો તેવા પ્રકારની દેશની પરિસ્થિતિને વિકાસની પીછેહટની પરિસ્થિતિ કહેવામાં આવે છે.
પીછેહટની પરિસ્થિતિનો મતલબ એવો થાય કે રિસેન્ટમાં જે દરે આપણે વિકાસ કરી રહ્યા છે એનાથી પણ હવે પાછળ જઈ રહ્યા છીએ. ક્લિયર? તો હવે અહીંયા અત્યારે ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે ગયા વર્ષમાં જે પણ આપણા વિકાસના આંકડા હશે, અત્યારે હાલની કન્ડિશન જોઈ રહ્યા છે કે બધું જ લોકડાઉન છે, એટલા અર્થતંત્ર અત્યારે હાલમાં ઓલમોસ્ટ પડી ભાંગ્યું છે. તો અત્યારે હાલમાં વિકાસનો આપણે દર સમજવા જઈએ ને તો એ ઘણો બધો પાછળ હશે. કેમ? કારણ કે અત્યારે હાલમાં બધું સ્ટોપ છે. ઓકે, તો આને જ કહેવાય પીછેહટની પરિસ્થિતિ. તો 5th પોઈન્ટ ફરી ધ્યાનથી સમજી લેજો કે જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો તેવા પ્રકારની પરિસ્થિતિને આર્થિક વિકાસની પીછેહટની પરિસ્થિતિ કહેવામાં આવે છે. તો આ ટોટલ 5 લાઈન ફરી વખત અહીંયા જોઈ લો. આ તમારે તમારા ચોપડામાં નોટ ડાઉન કરી રાખવાનું છે. 5 લાઈન પરથી તમારે પેરેગ્રાફ લખવાનો છે. ચોપડીમાં જોશો તો કદાચ કન્ફ્યુઝ થશો, પણ આવી રીતે મેં અલગથી 5 લાઈન લખી લીધેલી છે. એટલા માટે આ પેરેગ્રાફ યાદ કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ક્લિયર? 5 લાઈન ખબર પડી. હવે એની એ જ બાબત હું તમને અહીંયા બુકની અંદર સમજાવું. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. ઓકે, તો આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો તે આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. આપણી આ ફર્સ્ટ લાઈન જે આપણે સમજી ગયા. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. આપણી સેકન્ડ લાઈન સમજી ગયા. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય. થર્ડ લાઈન. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો તે સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો તે આર્થિક વિકાસની પીછેહટની સ્થિતિ. આ ટોટલ 5 લાઈન આપણી પૂરી થઈ. ત્યાર પછી આ માપદંડ પ્રમાણે, મતલબ કે આ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે એને માપદંડ કહેવાય, ધોરણ પણ કહેવાય, એક પ્રકારની બાબત, પરિબળ પણ કહેવાય. તો આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવાની છે. લાઈન વધારે મેટર નથી કરતી પણ વર્ડ મેટર કરે છે, એટલા માટે ધ્યાનથી સાંભળજો. નાણાકીય આવકનો મતલબ એવો થાય કે તમારી પાસે જેમ કે તમારી ઓફિશિયલ સેલરી 15,000 છે, એમાંથી બધું પીએફ વગેરે કટ કરીને તમારા હાથમાં 12,000 આવે છે. તો આ 12,000ને વાસ્તવિક આવક કહેવાય અને બાકીના જે 15,000 છે કે જે તમારે મેઇન સેલરી છે એને નાણાકીય આવક કહેવામાં આવે છે. તો અહીંયા આ માપદંડની અંદર નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની છે. અને બીજું એ કે રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવાની છે. હવે બજાર ભાવ અને સ્થિર ભાવ પણ મેં તમને સમજાવ્યું હતું 11થમાં. બજાર ભાવ એટલે રિસેન્ટમાં જે પણ ચાલી રહ્યો છે એ ભાવ, એને બજાર ભાવ કહેવાય. કે જેમ કે આ વર્ષે અત્યારે હાલની કન્ડિશનમાં જે ભાવ ચાલતા હોય એને બજાર ભાવ કહેવાય. જ્યારે સ્થિર ભાવ એટલે શું? તો 5 થી 6 વર્ષના ભાવને કમ્બાઈન કરીને, કમ્પેર કરીને કોઈ પણ એક પર્ટિક્યુલર આંકડો નક્કી કરી લેવામાં આવે, ભાવ નક્કી કરી લેવામાં આવે, એને સ્થિર ભાવ કહેવામાં આવે છે. તો આ કોન્સેપ્ટની અંદર તમારે બજાર ભાવ નહીં પરંતુ સ્થિર ભાવ ધ્યાનમાં લેવાના છે. ક્લિયર? સમજાવું? ત્યાર પછી હવે આપણે સમજ્યા. ઓકે, હવે અહીંયા ઓકે, હવે હું તમને આ કોષ્ટક સમજાવીશ. કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો દેશ રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર આપેલો છે, જેમાં અમુક દેશના નામ આપેલા છે જેમ કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન, ભારત અને પાકિસ્તાન. તમે આંકડાકીય માહિતીમાં જોઈ શકો છો સૌથી વધારે ચીન અને ભારતમાં છે 7.3 અને બાકીનામાં લોએસ્ટ તમે જોઈ શકો છો નોર્વેમાં 2.2. હવે ક્વેશ્ચન આપણને એવો થાય કે ભાઈ નોર્વે અને અમેરિકા આ બંને દેશ તો ભારત કરતાં પણ આગળ છે, તો આ 2.2 અને 2.4 કેવી રીતે શક્ય છે? આપણા આંકડા ખોટા નથી. બીજી વસ્તુ એ કે આપણે આર્થિક વિકાસનો કોન્સેપ્ટ આપણે સમજી ગયા. આર્થિક વિકાસના કોન્સેપ્ટમાં એવું હતું કે શરૂઆતમાં વિકાસની જે ઝડપ છે એ વધુ હોય, ત્યાર પછી ધીમી પડે અને ત્યાર પછી સ્વયંભૂ થઈ જાય, મતલબ જાતે જ વિકાસ થયા કરે. અત્યારે હાલમાં નોર્વે અને અમેરિકા વિકસિત દેશો છે. અત્યારે હાલમાં એમની એવી પરિસ્થિતિ છે કે જેમનો વિકાસ સ્વયંભૂ થઈ રહ્યો છે, એટલા માટે તેમનો વિકાસનો દર રાષ્ટ્રીય આવકનો દર એ ઓછો બતાવે છે. ભારતનો 7.3 અને ચીનનો 7.3 એટલા માટે છે કે આ વિકાસશીલ દેશો છે. અત્યારે હાલમાં આપણે વિકાસ કરવાની શરૂઆત કરેલી છે અને શરૂઆતમાં વિકાસનો દર ઝડપી હોય છે. ઝડપી છે એટલા માટે આંકડાકીય માહિતી વધારે જોવા મળે છે. ક્લિયર?
આંકડા આપણે સમજી લીધા. હવે આંકડા ઉપરથી આપણે સમજૂતી જોઈ લઈએ. તો વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોના આવકના વૃદ્ધિ દર કરતાં વધારે હોય છે. તેથી એમ કહી શકાય કે તેમનો વિકાસનો દર પણ વધારે છે. મતલબ ઇન શોર્ટ એવું કહેવા માગે છે કે જે દેશનો આ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધારે હોય તે દેશનો વિકાસ વધારે હોય. કોષ્ટકમાં જોઈ શકાય કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે. તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશો કરતાં ઊંચો છે. આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્રમાં ગણાય છે. મેં જે કોન્સેપ્ટ સમજાવ્યો એ જ અહીંયા આપેલો છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. હવે 2 થી 3% દરે વિકાસ કરી રહ્યા છે. ક્લિયર? સમજાઈ ગયું? તો અત્યારે હાલમાં આપણે જે પણ સમજાય કોષ્ટક સમજ્યા, કોષ્ટકની સમજૂતી સમજ્યા. નેક્સ્ટ વિડીયોમાં હું તમને મર્યાદા સમજાવીશ અને મર્યાદા સમજાવ્યા પછી તમારો ટોપિક પૂરો થશે ને ત્યાર પછી હું તમને આનું હોમવર્ક આપીશ જે તમારા 2 કે 3 દિવસની અંદર પૂરું કરવાનું